સમાચારો સુરતથી જ્યાં રેલવે સ્ટેશન પર યાત્રીઓનો મારપીટનો આક્ષેપ છે। પોલીસે યાત્રીઓ સાથે મારપીટ કર્યાનો આરોપ યાત્રીઓએ લગાવ્યો છે। ઉધના રેલવે સ્ટેશન પરની ઘટનાથી પોલીસની કામગીરી સામે સવાલ ઊભા થયા છે। યાત્રીઓ સાથે મારપીટ અને ગેરવર્તણૂકના આક્ષેપ થયા છે। મારપીટનો વિડીયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા બળદેવ સુથાર આપી રહ્યા છે। બળદેવ, યાત્રીઓનો આક્ષેપ છે પોલીસે તેમની સાથે મારપીટ કરી છે, જાણવા માંગે છું હકીકત શું સામે આવી છે? જે રીતે સુરતના ઉધના રેલવે સ્ટેશન નજીકનો એક જે વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર જે વાયરલ થયો છે, જેની અંદર એક યાત્રિક છે તે સ્ટેશન તરફ જઈ રહ્યો હતો અને તે દરમિયાન એક પોલીસ જવાન છે તે યાત્રિક સાથે ગેરવર્તન કરતો હોવાનો જે વિડીયોની અંદર સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે કે તેના વાળ પકડી અને જે ગેરવર્તક જે શબ્દો છે તે બોલી રહ્યો છે અને જે રીતે તેના સાથે જે વર્તન કરવામાં આવે છે તેને લઈને એક આક્રોશ છે તે યાત્રીઓની અંદર જોવા મળ્યો હતો અને સોશિયલ મીડિયાની અંદર આ જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને લોકોમાં એક જગ્યા રોષ છે તે જોવા મળી રહ્યો છે। આ વિડીયો જે રીતે વાયરલ થયો છે તે લાગી રહ્યું છે કે સુરતના ઉધના રેલવે સ્ટેશનનો હોવાની જે શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે જે રીતે ઉધના રેલવે સ્ટેશન છે અત્યારે જે નિર્માણ થઈ રહ્યું છે ને તે દરમિયાનનો આ જે વિડીયો વાયરલ થયો છે, હાલમાં તો વિડીયોને લઈને પોલીસ પણ તપાસ શરૂ કરી છે, કારણ કે યાત્રિકો સાથે આ રીતનું ગેરવર્તન કરવું કેટલું યોગ્ય છે અને કારણ કે ઉધના રેલવે સ્ટેશન ઉપર ભારે ભીડ છે તે જે કે અલગ અલગ રાજ્યોની અંદર જે યાત્રિકો છે જવા માટે ભારે ભીડ લગાવતા હોય છે, તેમને કંટ્રોલ કરવા માટે પોલીસે ભારે જહેમત પણ ઉઠાવવી પડતી હોય છે, એટલે કે આ યાત્રિકોને પણ સાચવવા મુશ્કેલ બની જતું હોય છે, કારણ કે મોટી સંખ્યાની અંદર યાત્રિકો છે તે જે ભીડ જમા કરતા હોય છે અને જ્યારે દોડ કરતા હોય છે જગ્યા માટે, તેને લઈને આ વિડીયો હાલ તો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તેને લઈને અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। જી બિલકુલ, આભાર બળદેવ। તો યાત્રિકોના આક્ષેપ પોલીસ દ્વારા મારપીટ કરવામાં આવી। પોલીસનું કહેવું છે કે એક તરફ યાત્રીઓ જે છે તે અવ્યવસ્થા સર્જી રહ્યા હતા, તે પ્રકારે બળપ્રયોગ કરવો પડ્યો।